અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પીળા હારને કંઠને વિશે વિરાજમાન હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈ. પછી સુરાકાચાર્ય પ્રશ્ન પૂછ્યો, જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય તો તેના 71 પર્યાનો ઉદ્ધાર થાય છે. 71 પર્યા એટલે 71 પેઢી એમ કહ્યું છે. અને તેના ગોત્રમાં કેટલાક તો સંતના ને ભગવાનના દ્વેષી પણ હોય, ત્યારે તેનો કેવી રીતે ઉદ્ધાર થાય છે? આપણે જેવું કહેવાય કે જેના કુળમાં ભગવાનનો ભક્ત થાય 71 પેઢી તરી. સુરાખાચર કે મહારાજ એના કુળમાં 71 પેઢીમાં તો બહુ રાક્ષસ થાય, કુસંગી થાય, ભગવાનનો દ્વેષી થાય, એનો ઉદ્ધાર થાય કે ન થાય, થાય તો એનો કેવી રીતે થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેમ કરદમ ઋષિનો દેવહૂતિએ પતિ બુદ્ધિએ કરીને પ્રસંગ કર્યો હતો, તો પણ કરદમ ઋષિને વિશેષ નિયમ હતો તો એનો ઉદ્ધાર થયો. અને માંધાતા રાજાની દીકરીઓ 50 તે સૌભરી ઋષિની રૂપ જોઈને વર્યો કે તેને પરણ્યો. તેને કામનાએ કરીને સૌભરીની વિશે હેત હતું, તો સર્વેનું કલ્યાણ ઋષિના જેવું થયું. માટે જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થયો હોય અને તેના કુટુંબી સર્વે જો એમ માને જે આપણું મોટું ભાગ્ય જે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે, એવી રીતે ભક્તનું મહાત્મ્ય સમજીને હેત રાખે તો તે સર્વે કુટુંબીનું કલ્યાણ થાય. અને મરીને પિતરી જે સ્વર્ગમાં ગયા હોય તે પણ જો એમ જાણે જે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો તે આપણું મોટું ભાગ્ય છે, એમ સમજીને ભગવાનના ભક્તમાં હેત રાખે તો એ મરેલા જે પિતરીઓ એમનું પણ કલ્યાણ થાય. શ્રીજી મહારાજ કે એનું કઈ રીતે કલ્યાણ થાય? કે જે કરદમ મુનિ હતા, ભાગવતમાં કથા છે, દેવહૂતિ કરદમ મુનિ સાથે પરણ્યા. એમને ખબર નહોતી કે કરદમ આટલા તપસ્વી છે, કે આવા શબ્દ છે, કે ભગવાનના આવા મોટા ભક્ત છે. એમણે તો કરદમ મુનિને પોતાના પતિ જ માન્યા અને પતિ માનીને હેત કર્યું તો પણ કરદમ મુનિ જેવું એમનું કલ્યાણ થયું. તો આપણને બધું તો કરદમ મુનિએ કર્યું, પણ કલ્યાણ દેવહૂતિ એવું થયું. સૌભરી મુનિ 60,000 વર્ષ યમુનાજીના જળમાં તપ કર્યું અને પછી માંધાતા રાજા પાસે ગયા કે મને તમારી કુંવરીઓ પરણાવો. માંધાતા રાજા કે તમે તો ગરડા છો, તમારી સાથે કેવી રીતે પરણાવી? ત્યારે પોતાનું તપ મૂક્યું અને યુવાન થયા, રૂપવાળા થયા, રાજમહેલ બાંધ્યો, કિલ્લો નોકર ચાકર આખી રાજ્યસેના ઉભી કરી દીધી. ત્યારે જે 50 કન્યાઓ પેલા મોઢું જોવા તૈયાર નહોતી, એ આવા રૂપવાળા સૌભરી મુનિને જોઈને એમની સાથે પરણ્યા. એમણે સૌભરી સાથે કઈ ભક્ત માનીને વિવાહ નહોતા કર્યા, એમનું રૂપ એમની સંપત્તિ જોઈને વિવાહ કર્યા. પણ એક ભગવાનના ભક્તમાં હેત થયું તો એમનું પણ પરમ કલ્યાણ થયું. જે ગોપીઓ વ્રજમાં પરમાત્મા સાથે હેત કર્યું હતું કે ગોપીઓને કઈ એવું જ્ઞાન નહોતું કે આ કૃષ્ણ ભગવાન છે. એને ક્યાં એવું જ્ઞાન હતું? તો ઉદ્ધવજીને જ્ઞાન હતું કૃષ્ણ છે, ભગવાન છે. ગોપીઓને તો કૃષ્ણનું સ્વરૂપ જો એમાં પ્રીતિ થઈ. વ્રજતણીના વ્યભિચાર ભાવે કરી પ્રગટ ઉપાસના સૌથી. એમને તો પતિબુદ્ધિ હતી, એમના રૂપનું આકર્ષણ હતું, પણ એ આકર્ષણ પણ જો ભગવાનમાં હતું અને હેત જો ભગવાન કે ભગવાનના ભક્તમાં હતું તો કલ્યાણ નહીં. મહારાજ કહે એમ એમની પેઢીવાળા એમ જાણે તો અમારા મોટા ભાગ્ય છે કે આવા ભગવાનના ભક્તના કુળમાં અમારો જન્મ થયો. એટલો મહિમા ને એટલો મહાત્મા અંતરમાં જાણે. પછી ભલે એની ભક્તિ કદાચ ઓછી હોય, એની સેવા કદાચ ઓછી હોય, તો પણ એ કલ્યાણનો અધિકારી થાય છે. એના મૃત્યુ પામેલા પિતરીઓ હોય એ ઉપર જઈને એમ આનંદ પામે, કહો અમારા કેવા મોટા ભાગ્ય કે અમારા વંશમાં આવો એક મોટો ભગવાનનો ભક્ત થયો. તો એક ભગવાનના ભક્તનું એવું મહાત્મ્ય જાણે કરી અને એનું કલ્યાણ થાય છે. અને જે ભગવાનના ભક્ત સાથે વેર બુદ્ધિ રાખે એનું તો કલ્યાણ ન થાય.
અને જેમ જેમ વેર કરતો જાય તેમ તેમ તેની બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય. અને દેહ મૂકે ત્યારે પંચ મહાપાપના કરનારા જે નરકના કુંડમાં પડે છે તે પણ તે જ કુંડમાં પડે છે. તે માટે ભગવાનના ભક્તમાં જેની હેત હોય, તે સંબંધી હોય અથવા તો બીજું કોઈ હોય, તે સર્વેનું કલ્યાણ થાય છે. કલ્યાણ શેનેથી થાય છે? તો કે ભગવાનના ભક્તનો મહિમા જાણે અને એમાં હેત રાખે એનાથી થાય છે. શ્રીજી મહારાજ કે સંબંધી હોય તોય થાય છે, સંબંધી ન હોય તોય થાય છે. પણ હેત ન હોય, મહિમા ન હોય, તો સંબંધી હોય તોય થતું નથી, સંબંધી ન હોય તોય થતું નથી. તો ભક્તની કુળનો મહિમા કેમ કહ્યો? તેનું એક કારણ એ પણ છે કે સગા સંબંધીમાં હેત કરવું સહેલું પડે છે. આપણા કુળમાં કોઈ ભક્ત થયો હોય કે શ્રીજી મહારાજને, આપણા કોઈ અત્યારે સત્સંગમાં ઘણા એવા ભક્તો છે કે જેમની 7મી પેઢી 8મી પેઢીના બાપ દાદા મહારાજ સાથે રમ્યા હતા, મહારાજ એમને ભેટ આપી હતી, મહારાજ એમને ઘેર આવી જમ્યા હતા. તો એના વંશજો આજે ગર્વ લે છે. પોતાના સગા સંબંધીમાં હેત થવું સહજ છે. પારકો નરસિંહ મહેતા ગમે એવો ભગત થયો હોય તો આપણને નરસિંહ મહેતા સાથે એટલું હેત ન થાય. કેમ ન થાય? તો કે આપણો એટલો સગનો. પણ હા, આપણા કુળમાં કોઈ એવો ભક્ત થયો હોય તો એનું આપણને હેત થાય. આપણી 4મી 5મી પેઢીના કોઈ દાદા હોય એ જો સંત થયા હોય તો હજી આપણે એનો ગર્વ લઈએ છીએ કે મારી 5મી પેઢીના દાદા મંદિરમાં સાધુ હોય. તો સગા સંબંધીમાં હેત એ સહજ છે. પણ એ હેત સગા સંબંધીની રૂએ કરતાં પણ જો ભગવાનના ભક્તની રૂએ થાય કે અમારા પૂર્વજોમાં કે અમારી પેઢીમાં આવા એક ભગવાનના ભક્ત થયા, તો આ એક ભગવાનના ભક્તનો ગુણ જાણવે કરી અને કલ્યાણનો અધિકારી થાય છે. બીજું, શાસ્ત્રમાં એમ પણ લખાણું છે કે કલ્યાણનો અધિકારી થાય છે, એનું કલ્યાણ થઈ જ જાય છે એવું નહીં. આપણા કુળમાં કોઈ ભગવાનનો ભક્ત થયો એટલે આપણું કંઈ ન કરીએ, પાપ કરીએ, અધર્મ કરીએ, દુરાચાર કરીએ તો આપણું કલ્યાણ થઈ જ જશે એવું ન માનવું. હા, એની અવગતિ ન થાય. શ્રીજી મહારાજ કે અમારો ભક્ત થયો હોય એને મેં યમપુરીએ ન જવા દઈએ તો કે એને જો અશુદ્ધિ રહી હોય, વાસના રહી હોય તો બદ્રિકાશ્રમમાં તપ કરાવીએ, શ્વેતદ્વીપમાં તપ કરાવીએ, એને શુદ્ધ કરી ભક્ત કરી અને પછી ધામમાં લઈ જઈએ. પણ જો પોતાના કુળમાં થયેલા ભક્તોનો એક અહોભાવ, મહિમા અને ગુણ રાખે તો એ અવગતિ કોઈ કાળે થતી. પછી નાજે ભક્તે પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો ભક્ત હોય તે એક તો દ્રઢ નિશ્ચય વાળો હોય અને એક થોડાક નિશ્ચય વાળો હોય, અને ઉપરથી તો બેય સારા દેખાતા હોય તો એ બે કેમ ઓળખ્યા? રાજા જોગીએ પ્રશ્ન કર્યો, મહારાજ એક ભક્તો હોય ને નિશ્ચય ઘણો હોય, નિશ્ચય કહેતા આ મને મળ્યા એ જ મારા ભગવાન છે, એ જ મારા કલ્યાણના આલોક અને પરલોકમાં સર્વ પ્રકારના સુખના આપનારા છે. આવો નિશ્ચય એકને અતિ દ્રઢ હોય, ગમે તેવું થાય તો ડગે નહીં, ગમે તેવા દુઃખ આવે, સુખ આવે, પરીક્ષા થાય, પણ એની બુદ્ધિ એમાંથી ફરે નહીં. અને બીજો હોય એટલે જ્યાં સુધી પોતાનું માર્ગ ભગવાન પાસેથી મળતું રહે ત્યાં સુધી નિશ્ચય રહેતો હોય, પણ ક્યારેક ભગવાન પરીક્ષા કરે, ભક્તિ કરવા છતાંય દુઃખ આવે તો વળી નિશ્ચય ડગી જાય હોય. આ બે ઉપરથી તો સરખા જ દેખાય, મંદિરમાં તો બધા સરખા જ બેઠા છે, ખબર કેમ પડે કે આ પાકા નિશ્ચય વાળો છે ને કાચા નિશ્ચય વાળો છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય અને દ્રઢ વૈરાગ્ય હોય અને ભક્તિને સ્વધર્મ પણ પરિપૂર્ણ હોય તો તેનો નિશ્ચય પરિપૂર્ણ જાણે. શ્રીજી મહારાજ કે આત્મજ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને સ્વધર્મ, આ 4 વસ્તુ જેનામાં પરિપૂર્ણ દેખાય તો માનવો કે આનો નિશ્ચય પરિપૂર્ણ થશે. આત્મજ્ઞાન એટલે શું? તો કે હું દેહ નહીં પણ હું આત્મા છું. આપણે મોટા ભાગે એવું માનીએ છીએ કે આપણે શરીર છીએ, પણ આત્મજ્ઞાન કહેતા હું શરીર નથી, હું આત્મા છું. બીજું દ્રઢ વૈરાગ્ય, ભગવાન સિવાય બીજા કોઈ પદાર્થમાં એનું મન ન મને. ભલે પદાર્થની વચ્ચે રહે ખરો, સંસારની વચ્ચે રહે, પણ ભગવાન સિવાય બીજા કોઈ પદાર્થને એને પ્રીતિ ન થાય, એને વૈરાગ્ય. ત્રીજી એવી ભક્તિ, પરમાત્મામાં મહાત્માને જ્ઞાન સહિતનો અપાર પ્રેમ, એનું નામ ભક્તિ. અને ચોથો પોતાનો સ્વધર્મ, પોતાનો વર્ણ, પોતાનો આશ્રમ અને એ પ્રમાણે મહારાજે બાંધેલી મર્યાદા.
આમાં વર્તવાની જેને દ્રઢતા હોય, આ ચારે ચાર અંગ જેના પરિપૂર્ણ હોય તો એને પાકા નિશ્ચય વાળું જાણે. પણ એમાંથી જો એકેવાનું ઓછું હોય તો નિશ્ચય છે તો પણ મહાત્મ વિનાનું છે. અને ચાર વાના હોય, ચાર વાના સંપૂર્ણ હોય તો મહાત્મ સહિતનો ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય. આ ચારે સાથે હોય તો મહાત્મ સહિતનું પરિપૂર્ણ જાણવું. ચારમાંથી એકાદું ન હોય તો હજી એમાં એટલી પચાસ છે એને જાણવું. ઇતિ વચનામૃતમ ક્રીડા પ્રથમ પ્રકરણનું 75મું થયું. સહજાનંદ મહારાજ શ્રીમતે શ્રીધરમ સર્વદેવેશ્વરમ વિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ સહજાનંદ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ.